રાદડિયા પરિવારને આંગણે આવો સરસ મજાનો લોટી ઉત્સવ મારા પેરામણી મનોરથ જય હો સ્વર્ગવાસી ઉજમબેન ભગવાન ઓલું નામ ઉજમબેન અંબાવીભાઈ હા ઉજમબેન સ્વર્ગવાસી ઉજમબેન અંબાવીભાઈ રાબડિયા એમના આત્માના કલ્યાણાર્થે મોક્ષાર્થે નામ સ્મરણ કીર્તન કરવા માટે હું તમે મળ્યા જોકે શરૂઆત આપણે જેથી કરવાની છે સરસ મજાની જે બોલાવું બધાય ભાઈઓ બહેનો જેટલા અહીંયા ઉપસ્થિત છે બધા બે હાથ ઊંચા કરી અને જે બોલાવજો કારણ કે જે છે ને એ કાન ગોપીનો પાયો છે ભજનમાં જેવી રીતે ગણપતિ વંદના થાય એવી જ રીતે કાન ગોપીની અંદર જેથી શરૂઆત કરવાની હોય જેવી જે જામ છે એવી જ કાન ગોપી જામ છે ભલે બાકી જો બે ત્રણ ગડગડિયા પાણા રહી ગયા પાયામાં તો 1.5 વાગ્યામાં કુડુડુડું ભૂં થઈ જાય એટલે બધાય ભાવથી બે હાથ ઊંચા કરીને જે બોલાવજો બોલીએ કૃષ્ણ કનૈયાલાલ કી જય યમુના મહારાણી કી જય વલ્લભાધીશ કી જય એ સખા કેમ આમ મુંજાઈ ગયું એવું લાગ્યું? મને એવું લાગે છે ભોજન વધી ગયું છે પ્રભુ. હે સખા ઢેફલા વધી ગયા ઢેફલા પ્રસાદ વધી ગયો હોય એવું લાગે છે. હા કારણ કે બહેનો તો બધા બહુ બોલતા ભાઈઓમાં તો અમુક અમુક જ ઊંચા હાથ કર્યા તો શું કરશું? એટલે આમાં મને એવું લાગે ભય વગર ભક્તિ ન થાય. હે ભય વગર ભક્તિ થાય નહીં. હા કારણ કે બીક લાગે ને હા, તો જ ભક્તિ થાય. તો એવી બીક બતાવો કઈક. બીકમાં તો મારે શું કરવું બાજુવાળાને હમ દઉં તો થાય. હા તો એવું કઈક કરો. એટલે હવે જે ન બોલે ને એને એની બાજુવાળાના હમ છે એના હમ છે એટલે બોલજે હો ભાઈ. એટલે બધાએ જે બોલવાની છે ને બહેનોને ખાસ બેનોને કેમ ખાસ? કારણ કે બાજુમાં હાહુ બેઠા હોય ને તો બેનો આરહ કરી જાય હે કે આપણે ટાટા પાણીએ નીકળી જાય એમ. એ સખા એવું જામજોધપુરમાં ના હોય. અરે હોય ભાઈ હું હતા પરનો જ છું મૂળ. બોલો કૃષ્ણ કનૈયાલાલ કી જય ગિરિરાજ ધરણ કી જય अपने अपने माता पिता गुरुदेव की जय अपने अपने गुरुदेव की अपने अपने घरवारी मात की એ સખા એટલે બટુભાઈ એટલે જ હું તમને કહેતો હતો કે તમે જારવો આમાં નોખી ભાઈક નું આવશે બધું. ઘર વાળાને કઈ જે બોલાવો એ સખા ઘરવાળીની જે હોય એમ નહીં મારે પણ ટ્રાય તો કરવી પડે ને. કેમ? હું ત્યાં જે બોલાવું ને પછી તો નહીં કરવા દે. સખા તારે હોય એવું થોડુંક બધે હોય. અટાણે બધે એવું જ હોય. અટાણે કરાર કરવા પડે. કેવા? જમીન જોશે પણ ખેતી કરશે નહીં. હા હા તો જમીન ને શું કરવી છે જોતી એ બોલો ખેતી કે એટલે અટાણે જીજે હતરમાં તો કેટલી પ્રકારના કરાર આવે એ નથી સમજાતું. અને પાછા ઈ આમ જો અહીંયા બટુકભાઈ ધૂણે ને તો કોઈને સમજાતું નથી. હુજતું કરવા માટે ભૂવા પાસે ત્યાંથી ગોધરા બાજુથી લઈ આવવા પડે. અને હું તો એમ કહું બધાય ભગવાનને પ્રાર્થના કરજો એક દીકરી માગજો. આંગણામાં એક તુલસીનો ક્યારો ને એક દીકરી જરૂરી છે. ભગવાન વાહ. કારણ કે નકર અમુક વર્ષ જાહે ને પછી ગમે એને પૂછશું ને કે તારું મોહણ એટલે એમ કે ગોધરા. હા એ વાત પછી બધાય ન્યા જ જવું પડશે. અહીંયા ના હોય તો શું કરવું? એટલે બધાને એને ભાવથી જે બોલવાની છે જે જેવી જામ છે એવી જ કૃષ્ણ કીર્તનની જમાવટ થાય. હજી એક ટ્રાય આપી દો. અને ભગવાન તમે કહેતા હતા ને કે તારે હોય એવું બધે ન હોય. હા. એટલે બધે એવું જ હોય. કેમ સખા બધે એવું હોય? એમ નહીં તો કેમ બધાય જે બોલ્યા? એટલે મારે એ ટ્રાય કરવી પડે આમાં કેટલાક જે બોલાવે છે. બરાબર સખા. બાકી તો જો આમાં બેનુનો સ્વભાવ એવો હોય બેનું બધાય વાતો કરતા હોય ને એટલે એમ કે મારે તો તમારા ભાઈને પૈસા વગર એક ઢગલું ન ભરાય. હા અને હરામ કાંઈ પૂછતા હોય તો અને ભાઈઓ હે ને એવી વાતો કરે. શું કરે? આપણે કાંઈ પૂછવાનું હોય નહીં ને પૈસા વગર ક્યાંય જાય નહીં પાછા. હા પાવડો લેવા જાય. હા હા મોટો કે અમે મોટા કહેવાય ને મોટી રાખીએ મૂસ. ભલે ભલે ખાલી પાવડો લેવા જઈ દઈને કે તાર ભાભીને પૂછ એ વાત એમ થાય. એટલે